જય ઠાકર ડાયરાને કેમ છો ભાઈ? મોજમાં? તો આપણા વ્લોગ જોતા હોય એટલે મોજમાં જ હોય. અને આજે મારે છે ને રોંઢાનો સમય થઈ ગયો છે અને નૂડલ્સ ખાવાનું મન થયું છે, એટલે મેગી આપણે દેશી ભાષામાં કહેવાય. તો ચાલો આજે બનાવીએ અને તમને પણ શીખવાડું, તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી હું જાઉં છું મેગી લેવા, કારણ કે અહીંયા અમારી બાજુમાં છે દુકાન, બે દુકાન છે એક ના. તો ચાલો જઈએ. તો આ છે દુકાન નંદની પાન. મને એક મેગી આપો તો. તો ફાઇનલી મેગી લઈ આવો છો, તો ચાલો બનાવીએ જલ્દી. મેગી લાવું ને એટલે ભાઈ મને લાળું પડે, સમજાણું તમને. ડેલો બંધ કરી દઈને ગાવું કરી જાય. તો ચાલો જલ્દીથી મેગી બનાવીએ. તો મેં મેગી બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેગી પૂરેપૂરી 100% બફાવા નથી દેવાની, 60-70% બફાવા દેવું. પછી કાઢી લેવું એક થાળીમાં. તો મિત્રો ફાઇનલી આપણી મેગી થઈ ગઈ છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. થાળી આપણી પહેલા ઉગી ગઈ, કેમ સિસ્ટમ વાળું હોય આપણું બધું. મેગી કાઢી લીધી છે ડીશમાં. તો ચાલો ફાઇનલી ખાઈ લઈએ મેગી, તારક મહેતા જોતા જોતા. તો ચાલો ખાઈ લઈએ, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી મેગી બેગી ખાઈ લીધી છે ને હવે આપણે જવું છે બાપુના ઘર બાજુ, ઓલા બાપુની દુકાને. તો ભાઈ ચાલો, આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. તો આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી ટાટા બાય બાય.